જય માતાજી. શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી, એમાં ઘોર બેદરકારી સામે આવે છે. વારંવાર થોડાક દિવસો પહેલા એક નવજાત બાળકનો જે સિઝેરિયન દ્વારા પગ ભાંગી નાખવામાં આવ્યો, તે ઉપર પણ હજી લગી કોઈ કાર્યવાહી થઈ નથી. હોસ્પિટલ દ્વારા, પોલીસ દ્વારા અરજી સ્વીકાર કરવામાં આવી છે, પરંતુ હોસ્પિટલ પ્રશાસન દ્વારા ડોક્ટર ઉત્તમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અને બીજો કિસ્સો, કાલે એક મહિલા કે જેમની કોથળીનું ઓપરેશન કરવામાં હતું, અને કહેવાય છે કે તે ઓપરેશન દ્વારા કોઈ નસ કપાઈ જતા બેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તો આ ડોક્ટરની બેદરકારી છે, અને હોસ્પિટલ પ્રશાસન આવા ડોક્ટરને કેમ તેમાં કામ કરવા દે છે, તેમને કેમ નોકરી રાખે છે? તો આ કોઈ શિખાઉ ડોક્ટર છે? સામાન્ય માનવીઓ મેડિકલ કોલેજમાં કોઈ ભણતા હોય અને જેમને ઓપરેશન કરતા શીખવું હોય, એવા ડોક્ટરને આ ગરીબ માણસોના પેશન્ટ સોંપી દેવામાં આવે છે કે જાઓ આનું ઓપરેશન કરો અને આમાં શીખો? તો તમારી શીખવાની લાઈનમાં આ કોઈ ગરીબ માણસનો જીવ વિયો જાય છે. તો આ જવાબદારી કેની? આ હોસ્પિટલ પ્રશાસન, આરએમઓની છે, કોઈ સુપ્રિન્ટેન્ડન્ટની છે? કેની જવાબદારી? અને ઓપરેશન પડતું મેકીને દરેક ડોક્ટર હોસ્પિટલથી રફુ ચક્કર થઈ જાય છે, અને સિક્યુરિટી સ્ટાફ આડો ઉભો રહી જાય છે ત્યારે પરિવાર ઉબાડો કરે છે ત્યારે. તો આ જવાબદારી કેની રહેશે? શાંતાબા મેડિકલ કોલેજના કોઈ અધિકારી, ઉપરી અધિકારી લેશે? કે આ કોઈ શિખાઉ ડોક્ટર છે? કે પછી કોઈ આ આરક્ષણથી આવેલા ડોક્ટર છે કે જેઓને કોઈ આવડત હોતી નથી અને આરક્ષણ થ્રુ ડાયરેક્ટ ડોક્ટરની પદવી સુધી ભોગી જાય છે, કે જેઓ ભણેલ ગણેલ ડોક્ટર હોય તેમને તે જગ્યા ન મળે અને આરક્ષણ થ્રુ આવા ડોક્ટર પહોંચી જશે. આવા ડોક્ટર છે? તો આની પણ તપાસ થવી જોઈએ કે આ ડોક્ટર બધા છે કોણ? આ ડોક્ટર ઉત્તમ કે જેઓ એક સિઝેરિયન દ્વારા એક બાળકનો પગ ભાંગી નાખે છે, કેવીથી ભાઈ? સામાન્ય ડિલિવરી થતી હોય તો પણ પગ ન ભાંગે, અને સિઝેરિયન દ્વારા પગ કેવીથી ભાંગી શકે? તો આ તપાસનો વિષય છે. આ ગુજરાત સરકાર, ગૃહ મંત્રાલય બધાને તપાસ કરવી જોઈએ, આમાં આદેશ દેવો જોઈએ. કારણ કે આ વારંવાર જો આ વિષય થશે તો સરકાર વિરુદ્ધ સામાન્ય જનતાનો રોષ પ્રગટ થાય છે, અને સરકાર વિરુદ્ધ પણ આંગળી ચીંધાય છે કે સરકાર આવા ડોક્ટરને રાખે છે શું કામે નોકરીમાં, સરકારી નોકરીમાં? પ્રાઇવેટ હોસ્પિટલમાં તો આવા ડોક્ટર હોતા નથી, સરકારી જ હોસ્પિટલમાં આવા કેમ હોય છે? અને હોસ્પિટલ પ્રશાસન વારંવાર આ બેદરકારી થાય અને સામાન્ય માણસની કોઈ ફરિયાદ સાંભળતી નથી, અને તેમના ઉપરી અધિકારી, આરએમઓ, કોઈ હોસ્પિટલના મોટા અધિકારી હોય, બધા રફુ ચક્કર થઈ જાય છે. કેમ ભાઈ? તમારી કોઈ જવાબદારી હોતી નથી? આ ડોક્ટર ઓપરેશન કોણ કરે છે, તેમની પાસે શું ડિગ્રી છે, તેમને ઓપરેશન કરતા આવડે છે કે નથી આવડતું, તે કોઈ જાણવાનો તમારે અધિકાર નથી. સામાન્ય જાઓ, ઓપરેશન કરી નાખો, આવી રીતે ચાલે? ને પોલીસ પ્રશાસન નો પણ આપણે માની લો કે આવી ફરિયાદો આવતી હોય તો તે ફરિયાદને મુખ્ય પ્રધાનને આપો, તાત્કાલિક તેમની ફરિયાદ લ્યો. ધીમી ગતિએ પોલીસ પ્રશાસન ફરિયાદ સ્વીકારવાનું બંધ કરો, કારણ કે આવા સામાન્ય માણસને ન્યાય તાત્કાલિક મળવો જોઈએ. હોસ્પિટલમાં સામાન્ય ઓપરેશનમાં કોઈ પણનું મૃત્યુ થઈ જાય તો તાત્કાલિક તપાસ કરાવો. મહિને 2 મહિને માની લો તમે કોઈ ફરિયાદ લેતા હોય, 3 મહિના આ ભનુભાઈના દીકરાનો જે સિઝેરિયનમાં પગ ભાંગ્યો, તે અરજી ઉપર અરજી અમે દીધી છે બધાએ, ભનુભાઈએ ખુદે દીધી છે, અમે સાથે રહીને અરજી બધી કમ્પ્લીટ કરાવી છે, પરંતુ અત્યાર સુધી અરજી સ્વીકારવામાં આવી છે. આ ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર કેમ નથી નોંધવામાં આવતી? આ પોલીસ પ્રશાસન એફઆઈઆર નોંધવામાં કેમ ઢીલું કામ કરે છે? માની લો એફઆઈઆર નોંધવામાં ઢીલું થાય તો આ ડોક્ટર ગમે તે પૈસાને જોરે ગમે તે કામ કરી શકે છે. સામાન્ય માણસને પૈસા આપી કે કોઈ સબૂત કે ગમે તે મિટાવી શકે છે. સામાન્ય માણસ પાસે તો ભાડાના પૈસા પણ હોતા નથી, પરંતુ આ ડોક્ટર લોકો પૈસાના જોરે અને પોતાની લાગવગના જોરે ગમે તે સબૂત મિટાવી શકે છે, કોઈ ગવાહ બદલાવી શકે છે. કારણ કે જો પોલીસ પ્રશાસન તેમને ગિરફ્તાર ન કરે તો ગમે તે બાંધછોડ થઈ શકે છે. તેથી વહેલી તકે આ ડોક્ટર ઉત્તમ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવે, અને આ બેનને જે ઓપરેશન એક સામાન્ય કોથળીનું કરવામાં આવ્યું અને તેમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, તેમની વિરુદ્ધ પણ તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે. કોઈ સામાન્ય માણસ હોબાળો કરે, રેલીઓ કાઢે, આવેદન પત્ર આપે અને પછી એફઆઈઆર નોંધે તો તેમાં પોલીસ પ્રશાસનની કોઈ આબરૂના ધજાગરા ઉડતા હોય છે. તેની કરતા તમે સામેથી જ ગુનો નોંધો તો વધારે સારું. અને તેમાં બધું માની લો કોઈ
આક્રોશમાં ન આવે, કોઈ જનરેલી કરવાની કોઈ જરૂર ન પડે અને સામાન્ય માણસને ન્યાય પણ મળી શકે. એટલે પોલીસ પ્રશાસનને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના ડોક્ટરો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે અને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ડોક્ટરો તો માની સામાન્ય ભગવાનના સ્વરૂપ સામાન્ય માણસ માનતા હોય છે, પરંતુ થોડાક દિવસોથી આપણે જોઈએ છીએ કે આવા ડોક્ટરો જે ભગવાનનું સ્વરૂપ સામાન્ય માનતા હોય છે તેઓ હવે મોતને ઘાટ પણ સામાન્ય માણસોને ઉતારવા લાગ્યા છે. કારણ કે આ ડોક્ટર પાસે કોઈ આવડત હોતી નથી. સામાન્ય પૈસાના જોરે ગમે તે ત્યાંથી ડિગ્રી મેળવી લેવી અને પછી ઓપરેશન સામાન્ય સરકારી હોસ્પિટલમાં હોય અને તેમાં ઓપરેશન કરવા બેસી જવું, પરંતુ તે ઓપરેશનની તેમને કોઈ આવડત હોતી નથી અને સામાન્ય માણસ મોતને ઘાટ ઉતરતો હોય છે. એક નવજાત બાળકનો સિઝેરિયન દ્વારા પગ ભાંગી જતો હોય છે અને 8-8, 10-10 દિવસ આ ડોક્ટર ઉત્તમ એમ કહે કે સામાન્ય ફ્રેક્ચર છે. શું તમારા હોસ્પિટલમાં કોઈ ફોટો પાડવાનું કે એમઆરઆઈ કરવાનું કોઈ વસ્તુ નથી? સામાન્ય જોતા તમને ખબર નથી પડતી કે આ પગ ભાંગી ગયેલો છે? કાયદેસર આટલો પગ દોઢે ચડેલો હતો. ફોટો મેં જોયો, જે હાડકાનો ફોટો પાડવામાં આવ્યો હતો મેં જોયો, આટલો પગ દોઢે ચડેલો હતો. તો આ ડોક્ટર ઉત્તમ એક સામાન્ય કમ્પાઉન્ડર હોય ને તોય તેમને ખબર પડે કે આ પગ ભાંગીને દોઢે ચડી ગયો છે. તો આ ડોક્ટર ઉત્તમને કેમ ખબર ન પડી? અને પછી જયારે 8-10 દિવસ પછી પ્રાઇવેટ હોસ્પિટલના કોઈ ડોક્ટર આવ્યા અને તેમને કીધું કે આ બાળકનો પગ સાવ નોખો છે અને દોઢે ચડી ગયેલો છે, તો આવા ડોક્ટરને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરો, તેમને ઘર ભેગા કરો અને સામાન્ય માણસને ન્યાય મળે તે કોશિશ કરો. અમરેલી હોસ્પિટલ, શાંતાબા મેડિકલ, જનરલ હોસ્પિટલ, આવા તમારા હોસ્પિટલમાં જેટલા પણ ડોક્ટર હોય એ બધાને દૂર કરો. કારણ કે આમાં હોસ્પિટલનું નામ ખરાબ થાય છે. આવા ડોક્ટરોને લીધે જ આ અંગૂઠા છાપ જેવા ડોક્ટરો છે, આને કોઈ આવડત હોતી નથી, સામાન્ય ઓપરેશનમાં પણ માણસનો ભોગ લઈ લે છે. તેથી નમ્ર વિનંતી છે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ કે આવા ડોક્ટરને વીણીને તેમને ઘર ભેગા કરો અને તમારું નામ જે બદનામ કરે છે આવા ડોક્ટરો, તેથી જરાક સાવચેત રહો અને સામાન્ય માણસને ન્યાય મળે તે માટે આ ડોક્ટર ઉત્તમ અને જે આ બેનનો ભોગ લીધો સામાન્ય ઓપરેશનમાં કોઈ નસ કપાઈ જતા અને બેનનું ઘટનાસ્થળે જ ઓપરેશન થિયેટરમાં જ મોત થયું, તે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરો જેથી સામાન્ય માણસને ન્યાય મળે. જય માતાજી.